નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે। મધ્યપ્રદેશની મહિલાને ખેંચાવી અને ચલણી સિક્કો દાંત વચ્ચે મૂકતા મહિલાના ગળામાં ફસાયો, સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત। વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં મધ્યપ્રદેશની એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। મહિલાને ખેંચ આવતા તેના દાંત ખોલવા ચલણી સિક્કા વડે મોઢું ખોલવા જતા સિક્કો ગળામાં ફસાઈ ગયો હતો। સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થતા પોસ્ટમોર્ટમ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશની ગંગા આકાશ રોકડેને ખેંચ આવતા દાંત ખોલવા માટે ચલણી સિક્કાની મદદ લેવામાં આવી હતી। જોકે સિક્કો સીધો મોઢામાંથી ગળાના ભાગમાં ફસાઈ ગયો હતો, જેના કારણે તેને ગંભીર તકલીફ પડી હતી અને શરૂઆતમાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની સ્થિતિમાં સુધારો ન થતા 3 દિવસ પહેલા તેને સયાજી હોસ્પિટલના મેડિસિન વિભાગમાં ખસેડવામાં આવી હતી। સયાજી હોસ્પિટલમાં 3 દિવસ સુધી સારવાર ચાલુ રહી, તેમ છતાં મહિલાનું મોત થઈ ગયું। જોકે પરિવારજનોનું કહેવું છે કે તેને અગાઉ બીમારી પણ હતી। આ મામલે હાલમાં મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે। બાદમાં મહિલાનું મોતનું સાચું કારણ જાણવા મળશે। મૃતક ગંગાબહેનના સસરા દિનેશ રોકડેએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 3 વર્ષથી બીમાર હતા અને તેને ગઠિયા નામનો રોગ હતો, જેનાથી જમી ન શકતા હતા અને ઉલટીઓ થતી હતી, સાથે કિડનીમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું। તેની કરોડરજ્જીમાં પાણી ભરાઈ ગયું છે અને તે પાણી પણ કાઢવામાં આવ્યું હતું અને તેને બ્રેન હેમરેજ જેવું થઈ ગયું હતું। વધુમાં કહ્યું કે તેને ખેંચ આવ્યા પછી અમે ખરગોન સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા। ત્યાં ડૉક્ટરે કહ્યું કે સ્થિતિ ગંભીર છે, કિડનીમાં ઇન્ફેક્શન છે, એટલે તમે તેને ઇન્દોર કે બીજે ક્યાંક બહાર લઈ જાઓ। બાદમાં અમે સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા। તેઓ સિક્કા મોઢામાં રાખતા ઉતરી ગયો હતો। મૃતક મહિલાને 5 વર્ષની દીકરી છે, જેને માતાની છત્રછાયા ગુમાવી છે। नाम क्या है, कहाँ से आए हो आप? मेरा नाम दिनेश रोकड़े है। मैं एमपी खरगोन से आया हूँ। क्या घटना हुई है, क्या कहेंगे? घटना कुछ नहीं हुई है। इलाज बीमार थी, 3 साल से इलाज चल रहा था गठिया रोग का। उसमें गोलियाँ खाया करे, खाना वगैरह कुछ खाते नहीं थे, उल्टियाँ करा करे, तो इंस्पेक्शन किडनी के अंदर इंस्पेक्शन हो गया था और इसके अंदर रीढ़ की हड्डी में पानी भर गया था, तो पानी वगैरह भी निकला और माइंड के अंदर ब्रेन हेमरेज टाइप का हुआ था। क्या नाम है उनका और गंग- खेच आई उसके बाद क्या? गंगा आकाश रोकड़े। खेच आने के बाद में हम लोग शासकीय हॉस्पिटल खरगोन लेके गए थे, तो वहाँ पे जाने के बाद में उन्होंने बताया कि सीरियस है ये, मतलब किडनी वगैरह में इंस्पेक्शन वगैरह है, तो इंदौर या कहीं बाहर ले जाओ। हम लोग धीरज में लेके गए। धीरज में स्ट्रेचर वगैरह नहीं थे, तो फिर हम SSG हॉस्पिटल लेके आए। उसके सिक्के के कारण सिक्का गले नहीं, सिक्के के कारण तो सिक्का तो नीचे निकल गया था, पेट के नीचे चले गया था सिक्का। हुआ था क्या? उसको खेच आई उसके बाद सिक्का खोलने हाँ हाँ, खेच आई थी, तो खेच आने में वो दांत खोलने के इसमें वो सिक्का डाला था। हाँ, उससे कोई प्रॉब्लम नहीं थी, डॉक्टरों ने बताया। परिवार क्या सका है जी। उनका? कौन कौन है परिवार? परिवार आकाश के परिवार का हाँ, गंगा। गंगा की एक बच्ची है, बस 5 वर्ष की, और हम लोग सास ससुर है, दिया देवर है। समझ